રાજ્યના વાતાવરણમાં પલટો. છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યના 17 તાલુકાઓમાં વરસાદી માહોલ. અરવલ્લીના સાઠંબામાં 1 ઇંચથી વધુ વરસાદ. પંચમહાલના ગોધરામાં અનેક વૃક્ષો ધરાશાયી. ભારે વંટોળ સાથે છવાયું ધૂળની ડમરીનું સામ્રાજ્ય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગાંધીનગરમાં રાજકીય ગરમાવો. રણ મેદાનમાં વિજય ધ્વજ લહેરાવવા ભાજપ એક્શન મોડમાં. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન. જામનગર અને વડોદરા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં. ચૂંટણીના પડઘમ વચ્ચે અન્ય દળો પણ મેદાનમાં. કોંગ્રેસે વડોદરા, પોરબંદર, જામનગર, મોરબી અને નડિયાદ માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. તો આપે જાહેર કરી ઉમેદવારોની છઠ્ઠી યાદી. મનોજ સોરઠિયા સુરત શહેરના ઉમેદવાર જાહેર. આપે સુરત શહેરમાં જીતનો કર્યો દાવો. ઉમરેઠ પેટા ચૂંટણી માટે જામ્યો માહોલ. 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે જામશે ખરાખરીનો જંગ. આપ રેસમાંથી આઉટ. આપ નેતાએ કહ્યું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અમારું ફોકસ. ગુજરાતીઓ પરની વિવાદાસ્પદ ટિપ્પણી પર ગુજરાતભરમાં ભારે રોષ. ગૃહમંત્રી અમિત શાહે ગણાવ્યું સમગ્ર રાષ્ટ્રનું અપમાન. ગાંધીનગર, વડોદરા, અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ મૌન પ્રદર્શન અને ધરણા સાથે દેખાવો. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે રાજ્યમાં ઔદ્યોગિક ગેસ સપ્લાય માટે કોઈપણ પ્રકારનો કાપ નહીં. ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ 3 મહિના માટે હટાવાયું. તો છેલ્લા એક દિવસમાં દેશભરમાં 1 લાખથી વધુ 5 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરનું કરાયું વિતરણ. એટીએસનું મેગા ઓપરેશન. ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયું ₹25 કરોડનું મેથામેફ્ટાઇન ડ્રગ્સ. પાકિસ્તાની ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ. રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ. ઈરાનને એક દિવસમાં તબાહ કરવાની ધમકી વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું નિવેદન. આજે રાત્રે આખી સભ્યતા થશે સમાપ્ત. કહ્યું, 47 વર્ષથી ચાલતી ભ્રષ્ટાચાર, શોષણ અને હિંસાનો આવશે અંત. ઈરાનનો વળતો જવાબ. 1 કરોડ 40 લાખ નાગરિકો જંગમાં પોતાનો જીવ આપવા તૈયાર.